હવે હું જોઈ લઉં છું કે મારો ભાઈ કેવી રીતે ચૂંટણીમાં આવે છે. હરિરામ, બોલો દાદા. આ શું? દાદા તમે જ કીધું તું એ કે આપણી જમીન માંથી પૈસા ઉપાડી આવજે. જો આ પૈસા અને એની પાસે પૈસા રોકડા નતા ને તે આ 2 ઘરાણા 5-5 તોલાના. વાહ ભાઈ વાહ, જામો પડી ગયો. આ તું રાખી દે, હમણે આવે ને આપણે સીધા પહેરાવી જ દેવા છે, પણ ચૂંટણી તો જીતવી જ છે. આપણો આબરૂનો સવાલ છે, ચૂંટણી જીતે પાર કરવી છે. બેટા, તારે આબરૂ કેદી ની જવા માંડી? દાદા હું તમારા ભેગો જેદુનો કામે રહ્યો છું, તેદુની મારી થોડી થોડી આબરૂ ગામમાં રહી જાય, પછી તમારી આબરૂ જાય મારી ન જાય. બેટા, આબરૂમાં નાબરૂમાં ઓલો હોર ગાયો રહ્યો ને, એ આપણું 5 વીઘાનું ખેતર તો કાઢ્યું. મને એવું લાગે છે કે 20 વીઘા નો વીયું જાય ને તો સારું, પણ 20 વીઘા ભલે જાય પણ આ આબરૂ તો નથી જ જવા દેવી ગામમાં. આમ જો દાદા, એક કેલ જો આબરૂ વહી જાય છે ને તો તમારી 80 વર્ષની ઉંમર રહે ને એ જિંદગીમાં ધૂળ પડી હોય ને એવું લાગશે. તારી વાત હાચી છે. આ ઘરના ધૂળ પાડવા બેઠા થયા છે તો મારે શું કરવું? પણ બટા, આપણી આબરૂ તો નથી જવા દેવી, તો નથી જ જવા દેવી. આમ જો દાદા, તમે ગામમાં ગયા હતા, બધું પેક કરીને આવ્યા છો ને? એ પેક તો નથી કર્યું, ઓલા બધાને કહીને આવ્યો છો ઘીરે ગુડાઈજો. એ દાદા શું રાયડું પાડો છો? બાર છે ઠંભરાય છે. આવો આવો સાહેબ, બેહો બેહો. પેલા શું એટલા બધા ગરમ થઈ ગયા અત્યારમાં? કાંઈ નહીં સાહેબ, આ ચૂંટણીમાં ઊભા છે એટલે એ અમારી તૈયારીઓ હાલતી હોય બધી. એ દાદા ચૂંટણીમાં ઉભા તો મને ખબર છે. આશા સંહિતા પછી લાગુ પડી જાય, પછી બહાર નીકળાય, પછી મારા હાથમાં આવી જાય એટલે પછી હું શરમ નહીં ભરું. ના ના સાહેબ, એ અમને ન કહેવું પડે, એટલે તો આ બધી અત્યારથી તૈયારી કરી છે. હા તો કઈ વાંધો નહીં તમ તારે. હા હા. એ હરિરામ, ચાલે તો આય. એ ના ના દાદા, સા નથી પીવો, માર થાય છે મોડું. હવે ધ્યાન રાખજો, આ દેકારો કરતા ને એટલે હું આવ્યો છું. હા ભલે ભલે સાહેબ, નકર વાર ન લાગે તો. ના ના મારે જાવું, ચાલો હું જાઉં છું. ડોલીએ 50,000નો લેતો દિશામાં નાખી દીધો. પણ આ ભોરા દાદા ભેગા થયા કે ઘરે આવજે ડોલા ડોલા, કામ છે તારું. શું કામ છે એને? જવા દે ને. આપણે હું મત લગીને ગમે એ બોલાવે, અહીંયા જવાનું જ હોય. ટપકું ક્યાં કરવું એ આપણને જ ખબર હોય, ક્યાં ટપકું કરવું છે. હરિરામ, આ વોર્ડ ક્યાં જાય? આ વોર્ડ આપણામાં જ પડે ને દાદા. હે? હા તો એના બધાય મત આપણે જ આવે ને? આ બધા આપણે જ આવે. મારા ભાઈ બાજુનો વોર્ડ કયો આપણે એ પેક કરવાનો છે. આવડો આ રહ્યો ને એ તમારા ભાઈ બાજુનો વોટ પડે. હા બરોબર. આમાં કેટલા જણા છે દાદા? આપણા વોટ કરતા એના વોટમાં મત જાજા છે. હે? હા તમારું બેટું કેવરાવે ને. હા, આપણે એક એક મતની ગણતરી કરવી પડશે, એક એક મતની, નકર આપણે હારી જઈશું. તારી વાત હાચી છે. આ ભોરા દાદા હે? આવો 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 રૂડા બાપા, આવો. બેહો બેહો મારા બાપરિયા, બેહો. હારું ને? હારું હારું. હરિરામ, શું આ કાગળિયા લઈને બેસી ગયા કેમ? કાંઈ નહીં, આ તો મતની ગણતરી કરી છે કે આપણા બાજુ કેટલા મત આવશે અને મારા ભાઈ બાજુ કેટલા જાય છે. ભોરા દાદા એક વાત કહું તમને. હા હા, બોલો બોલો. તમારો ભાઈ રહ્યો ને, અત્યારે આમ જો ઘર દીઠ 50,000 બાટે છે. અને આમ જો હું તો એમ કહું, એ ચૂંટણી હાટું ગાંડો થયો હે. તમે આ બધું એવું રેવાય દો. એવા 50,000 રૂપિયા બાટે એટલે શું એ ચૂંટણીમાં આવી જાય? ના ના, સરપંચમાં આવી જાય. જો એવા પૈસે બાટવામાં જો આવી જતા હોય ને તો તમે એવું ન સમજતા, ભૂરો દાદો મોરો છે. હરિરામ, અહીંયા મરીને ઈ પછી આ ચાલો ને. દાદા હાસો હે? એ આ 5 તોલાનો છે. 5 તોલાનો દાદા? વાહ દાદા વાહ, બાકી તમે નીકળ્યા હો મણદ નું ફાડી હો. એમ વાતું છે રૂડિયા ડોહા. દાદા મને તો એવું લાગે છે ઓલો ડોલી 50,000 બાટે હે તો એવી નહીં આવે. એ ઈ નો આવે ને એવું જ કરવાનું છે. એ આમ જોવો, હવે તમારા મત 100-150 તો મને પાકા ને. એ દાદા આપણા 100-150 મત રહ્યા ને એ પાકા. લોઢામાં લીટો પછી 21 લીટો કરી દઉં. ના 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 ના,
આપણે તમે મત દેવા આવો ને તઈ તઈ. એ રૂડિયા ડોહા હવે તમે જો ફરી નો જાતા નક માર દાદા રે ને ઈ મરી જાય છે. એ હરિરામ હવે ફરી આમ તો જો હવે ફરી આમ લીટા કરી દઉં લોટામાં લીટા કરી દઉં ત્યારે એ ના ના બાપા ના અત્યારે ઉતાવળ નથી. હા તો ભલે તો હાલો હવે ભૂરા હવે હું જાઉં મારે વાડીએ જાવું છે. ભલે ભલે પણ આમ જોવો કે તારી જો તમાર ભાઈઓ માન બધી અરે બધી પેક કરી દઉં. હા તો બસ પેટી પેક. પેટી પેક આપણી પેટી ખોલો એટલે બધી તમારી જ નીકળે. વાહ 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 વાહ. અરે આ પૂરો દાદો હોનું બાટવા મીનો હોનું હવે ઓલો ડોહલી ગમે એમ કરે ને તો એ હવે ચૂંટણીમાં નો આવે. સામો પડી ગયો છે. હવે મારો ભાઈ ગમે એમ કરે ને તો એની મત ગણતરી વખતે પેટી ખાલી ને ખાલી રહેવાની છે. ગાડી 50,000 રૂપિયા દીધા છે. લાય ગામમાં જઈને આંટો જ મારું આપણા નામનો માહોલ કેવો છે. જો આ ચૂંટણી હું જીતી જાઉં ને એટલે ગામની માલકોર એવા કામ કરવા ને કે ગામમાંથી કોઈનો ચૂંટણીમાં વારો જ ન થવા દેવો. ઓલો ભૂરો દેવો કહેતો હતો કે ઘર બાજુ આવજે દાવલા. આ મારા બેટા ચૂંટણી લડે કામ આપણને નથી કરવા દેતા. લાય જાવા તો દે કાંઈક હશે. આ ભૂરા ડોહાએ બોલાયો જ છે પણ જો ચૂંટણી વિશે મત દેવાનું કહે ને તો કઈ જ દેવું છે કે ભૂરા દાદા કોરા ભાડે હાવ હાલશે નહીં. કારુડા બાપા મજો હાર બાર ને આ બધું શું છે? આ બધું ડોહલી હવે તું ને તું ટિકિટ પાછી ખેંચ લે. કામ પાછી કેસ લઉં? ડોહલી એ તારો મોટો ભાઈ કહેવાય એના સામું આપણે ચૂંટણી ન લડાય. વાહ વાહ રૂડિયા ડોહા વાહ. મેં 50,000 દીધા તા તોય તમે ઈનું ખેંચો છો. હાસુ બોલો મારા ભાઈએ તમને શું દીધું? ના ના શું દીધું કયો? આઈને દીધું હે? હાસુ બોલો તે 5 તોલાનો છે ડોહલી. વાહ 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 વાહ. માણાને તો આમ તો જોવો ઘડીએ ઘડીએ રંગ ફરે, ઘડીએ ઘડીએ રંગ ફરે. પણ મને ડોહલી બોલાયો તો કે આય મારે તારું રૂડિયા ડોહા કામ છે. મેં કીધું ચા પાણી પીવા કેવાય ગયા છે તો મને ડાયરેક્ટ હાર પહેરાયો. અને જો પૈસા હોતી ને 5 તોલા હાર હોતી એમ ને. એટલે કહું છું હવે તું રેવા દે અને તું રહ્યો ને ટિકિટ પાછી લઈએ. વાહ રૂડિયા ડોહા વાહ. તમે મજા આમ તો જે જાજુ આપે ને એની કોઈ મંડો બોલવા. પણ હવે હું રહ્યો ને મને લાગે છે કે મારા ભૈયારે આમ નહીં લાગુ. હવે મારે મારી રીતે ચૂંટણી લડવી જોઈશે પણ ચૂંટણી તો લડવાની થાય જ છે. એ ડોહલી ભાઈની ભલાઈ સમજાવું સમજી જાને એ ટિકિટ પાછી ખેંચાય ને તું. એ હવે મને ખબર પડી ગઈ આ ગામના રહ્યા ને એ બધા પેટ ફૂટલા જ મુવા છો. પણ આમ તો હવે તો ટિકિટ એક જ રીશે પણ એની નહીં મારી. હવે તેમ જોવો હું શું કરું છું. આ શું કરશે જી કરે આપણે તો બે ભાઈ વચ્ચે છે ને જામો હે. મારા બેટાનું આ ગાડી કોઈની છે? બજાર વચારે મૂકીને વયો ગયો છે. કાંઈ વાંધો નહીં તમ તારે. આ ચૂંટણી છે ને હવે 2 દી રહ્યા છે પછી આશા સંહિતા લાગી જાય તમ તારે પછી વારો કાઢું છે. બજાર વચારે ગાડી ન રહે તમ તારે. એ ચૂંટણી લડવાની થાય એ ભલે મારા ખેતર વેસાઈ જાય હવે તો નો થવાની થાય. એ હવે તો નો થવાની થાય કે ભલે મારા ખેતર વેસાઈ જાય. શું ભૂરા દાદા ખેતર વેસાઈ જાય કરો હો? દાવલા ચૂંટણી લડવાની થાય છે કદાચ ભલે મારા ખેતર બધાય વેસાઈ જાય. એ દાદા તમારે ખેતર વેચાઈ જાય તો ચૂંટણી લડવી જ છે? હા હા તો દાદા મારું શું એવું કામ પડ્યું તે તમે મને બોલાયો? મારે વાડીએ ઘઉં પાવા જવાનું છે. અરે 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 એ હરિરામ દાદા રાડ્યું પાડવા મીને કયો કાયો લાગે છે. જવા દે. એ દાદા
મારે અહીંયા ઓલો તેલનો ડબ્બો લઈ ગયો ને એ હજી ખૂટ્યો નથી હો. અને મારે તેલનો ડબ્બો જોતોય નથી. અમારે છે ને ઓલા ડોલી બાજુ ઊભું રહેવાનું છે ચૂંટણીમાં. એ દાવલા મારે તને તેલનો ડબ્બો નથી દેવાનો. તું ઘડીક બાપા હા તો પૈને હે દાદા આ બધા પૈસા મારા? આ પૈસા અને આ રહ્યો ને આ 5 તોલાનો હે. આ હારી મારો? અરે વાહ દાદા વાહ, તમે તો મજા પાડી દીધી. દીકરા આવી મજા હે ને તમે મને એકદાન પાડી દ્યો. પણ આમ જોવો હવે મને ન ભૂલતા હો દાદા. આ 5 તોલા હોનું, 5 તોલા હોનું અને આ પૈસા હવે અમે તમને ભૂલી. દાદા તમે બે ધડક રહ્યો, આ દાવલો બેઠો છે. વાહ વાહ દાવલા આમ જો. પણ હવે આપણે પેટી પેક હો. અરે પેટી પેક એમાં તમારે નો કેવું પડે. મારા ભાઈને હવે મત નો દેતા. અરે ડોલીને કહું તું હાલતી નો થા, હાલતી નો થા. આમ જો દાવલા તું હવે મૂંઝાતો નહીં. ભલે આટલું દીધું ને તો એક જ ખેતર વેચ્યું છે. બીજું ભલે વેચવું પડે પણ આબરૂ તો નથી જવા દેવાની થતી. વાહ ગુરા દાદા વાહ, આને કહેવાય ચૂંટણી લડ્યા. હા એ દાવલા જોઈજે, સાવી મારવામાં મારા દાદાના આટા નો વિયા જાય. એ હરિરામ તું હજી ભૂલ ખાસ ભૂલ. આ દાવલાને તું હજી ઓળખતો નથી. બટા હા તો રે. તું મૂકો મેં બોલતા આવડે નહીં બોલવા જ મંડેસ. દાવલા તું એનું ખોટું ન લગાડતો હો. ઈ છે દેવો. પૂરા દાદા મને જરીય ખોટું નહીં લાગે. તો હારું હાલો હવે હું જાઉં છું. હા ભલે ભલે પણ ધ્યાન રાખજો હો આપણે. એ મોઢામાં ઘડીક જીભ નથી રાખી એક તો. ઈને ખોટું લાગી જાત તો આ 5 તોલા તારું બાપ ફોનું જા. બોલતા આવડે નહીં મંડાણો સો સાવીને આટા નો વિયા જાય. ધંધો કરી જા. મારા દીકરા મારા ગામના આને આમ કરીને જ બધા પૈસા લઈ જાય છે. હું પૈસા માંગુ ને તો મને 1 રૂપિયો ન દે, અને આ ગામના બધાને 5-5 તોલાના હાર કરાવી દીધા. જામો પડી ગયો જામો. ઓણ આ બે ભાઈ ચૂંટણી લડ્યા ને એમાં આપણે જામો છે. કા દાવલા હા બોલ ને. આખી બાજુ આવ્યા સાંડલો અને હાર બાર પહેરીને લગ્નમાં ગયો તો શું? એ ઓલા હે ને ભૂરા દાદાના ઘીરે ગયો તો. જો 4 તોલાનો હાર આપ્યો અને 50,000 નો ડટ્ટો બીજો. બસ ને દાવલા ફરી જાય તરત ફરી જાય તમે. અમને તો જો માલ દે ને તો અમે ફરી જાવી, અને તારે છે ને આમ ચૂંટણી ન લડાય. જા ફોર્મ પાછું ખેંચી આય. તો દાવલા ઓલા મારા 50,000 ના ડટ્ટાનું શું થયું ભલામણા? એ ઈ 50,000 ઓગરી ગયા હો ભાઈ, ઈ ગયા. આ તને આ ડટ્ટા નથી દેખાતા, આ હાર નથી દેખાતો. 50,000 નું શું થયું? વાહ દાવલા વાહ, તને મેં આવો નથી ધાર્યો ભલામણા. તો હું તને રહ્યો ને 50,000 દેતો જ નહીં. આ તું મને નથી ખબર મારા ભાઈ કોઈ ફરી જાશી. અમને તો જો ભાઈ જાજા પૈસા દે ને એટલે અમે ફરી જાવી. તાર દેવું છે હાથી જાજુ બોલ દેવું છે તો અમે હજી તારી બાજુ ફરી જાવી. દાવલા આમ જો આ તો મારા ભાઈ નથી પોગાતું. નકર આમ જો મેં બે સમજી અને બેઠી ચૂંટણી કરીને ગામના રહ્યા ને તમે બધા ટોકરી બગાડતા રહ્યો. જાવા દે મારા ભાઈ પાસે જાવા દે. હા જા. અમારે આની જીભ રહી ને આની જીભ કડકણી છે કડકણી. જ્યાં લગન ચૂંટણી પતે ને ત્યાં લગન આને બહાર નથી જવા દેવો. નકામો મારા મત તોડશે. તું નીકળ ને મારો, તું નીકળ ને. તે હવે આદરી છે શું? એટલે કા તારે છે શું? મેં ઓલા ગામના ને બધાને 50,000 રૂપિયા દીધા હતા, પોતે 5-5 તોલા હોનાવ દીધું. એ તને શરમ જ નથી. મને એક ચૂંટણી લઈ જવા દે, તને હું બર પડે હે? એ હાથે તુંય બાઈક ને 5-5 તોલાના હાર. એ તારે તો તાર બાપાએ અહીંયા 20 વીઘા જમીન દીધી છે. એ તું વેચી નાખ તો કોણ થાય? મારે તો 5 વીઘા છે, હું વેચી નાખું મેર પડે? એ ઈ મારા બાપાની છે. હું ગમે એ કરું. અને હું તારા ઘીરે આવ્યો તે તું મને ધોકો લઈને વાયા થયો તો ખબર છે? સમજાવવા આવ્યો તો સમજાવવા.
નીકળી જા મારા ઘરેથી નીકળી જા. નથી નહીં કરવું તારા ઘીરે મારું નથી નહીં કરવું અને આમ જો આમાં લપ થશે પછી નો કે તો આમાં હું મર્યાદા નહીં રાખું. એ, આંગળી હાની નહીં. હવે આમનો દીકરો સમજ તને કીધું ને આમાં તો મોટું કહું હવે આ બેટરી હવે નગર જો ને સમજો હવે નાખી નથી ચૂંટણી પૂરી હમણાં કોઈ બાપ કોઈ મેખામાં નહીં આવે એટલે નક્કી મેક પણ થાતો હજી દોશના તે મારી માથે હતા કાઈ વાંધો નહીં અત્યારે બે થઈ જાવ ને પણ આ નીકળ બારો નીકળી મારો બેટો મારો ઘીરે આવીને મીંડો ઘા કરવા. બટા એ ગમે એ કરે પણ ચૂંટણી હે ને જીતવી છે ને જીતવી છે. કાઈ વાંધો નહીં બે થઈ જાય ને એટલે પણ તું નીકળ આમ જો નીકળી ખેલ બજારે ખબર પાડ દઉં હવે તો આમ તો ભય પડું રાખું જ નહીં મારા દીકરી મારે 4-5 બળિયા વરગાડી લીધા લે ગામમાં કોઈને ખબર પડશે ને કે આને ભાઈએ માર્યો છે તો મજા મતે નહીં દે.